પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું વિગત. 28થી વધુ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. અમે ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ. સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ. સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે. અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે? અમે ગોંડલથી વીરપુર આવ્યા. વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ. રસ્તામાં પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા. ઓકે. અને આપણે નાસ્તો ખરેખર ક્યાં કર્યો? સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં. ક્યાં મંદિરમાં કર્યો? બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરમાં. ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત? હા, ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત બે જણને અમે સારું કશું નથી તો બીજા 3 જણને તબિયત ખરાબ થઈ ગઈ છે. અમે છે ને ગાંધીનગરથી આવીએ છીએ. અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા. ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર ધામ ખરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના 3 પીસ ખાધા. અને ત્યાર પછી અમે ગોંડલ અહીંયા ધામમાં અક્ષરધામમાં અક્ષર મંદિરે નાસ્તો કર્યો આપણે ત્યાં આગળ છે. હા, પછી શું થયું? પછી છે ને અચાનક અમારે થોડો અડધો કલાક જેવું થયું ને એટલે બધા એકબીજાને વારાફરતી ચક્કર આવવાના ચાલુ થયા. એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઇડ્રેશનના લીધે થતું હશે. પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતું. અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી ના ટકે એટલી ઉલટી થઈ ગઈ. ઓકે. અત્યારે હાલ આપ વીરપુર સરકારી હોસ્પિટલ? હા, સરકારી. આપ કેટલા જણા હતો સાહેબ? અમે તો છીએ ને અમે 11 જણ છીએ. હું ડૉક્ટર કેએન રાજપરિયા વીરપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે સવારે 11:15ની આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે. એ પેશન્ટની હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે. સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યા છે? રિફર અત્યારે નથી કરવામાં આવ્યા. અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ. જરૂર લાગશે તો અમે રિફર કરશું.